આજે આપણે રાજકોટને આંગણે જે વાઇબ્રન્ટ સમિટ થઈ રહ્યું છે તો રાજકોટથી જ મોદી પણ નાનાથી મોટા બન્યા છે. તો અહીંયા એક એવા એન્ટરપ્રેન્યોર છે એ ખુદ પણ મોટા બને છે અને બીજાને પણ બનાવે છે. એક્ઝામ્પલ કે यहाँ ઇમિટેશનવાળા નાના નાના લોકો એક ઘરગથ્થુ લોકોથી ઇમિટેશન બનાવતા બનાવતા એક વૃક્ષ બની ગયું. એવા અનેક લોકો અહીંયા છે. એક્ઝામ્પલ કે બાલાજી પણ એક સમયે નાનું હતું, એને કારણે આજ 8-10 કંપની બની છે અહીંયા. તો એ અનેક લાખો કરોડો લોકોને રોજી આપે છે, ટેક્સ આપે છે. અમદાવાદ એવડું મોટું છે કે અહીંયા 30-40 કંપની નમકીનની હોવી જોઈએ, પણ અહીંયા પ્રેરણા સ્ત્રોત લેવાવાળા નથી, આપવાવાળા નથી. એને કારણે यहाँ नमकीन के इमिटेशन के अधर नानी नानी व्यक्तिથી મોટા બનનારા જે રાજકોટની જે સ્કિલ છે એવી બીજે ઓછી છે. અહીંના સ્કિલમાં એ બનવું છે, કંઈક કરવું છે. એજ્યુકેશન હોય કે ન હોય, ભણતર હોય કે ન હોય, પણ ગણતરનું જ્ઞાન વિશેષ છે. તો એજ્યુકેશન હોય કે ગમે એ ક્ષેત્ર હોય તો રાજકોટ હંમેશા નંબર 1 રહ્યું છે અને રહેશે અને બીજાને આગળ લઈ જશે.